ધોરણ 11 ફિઝિક્સ ની અંદર વાયુના ગતિવાદ ચેપ્ટર ની અંદર 3 નિયમો આવે છે. બોયલનો નિયમ, ચાર્લ્સનો નિયમ અને ગેલી-સેકનો નિયમ. વિદ્યાર્થીઓને તકલીફ છે કે આ નિયમો કઈ રીતના યાદ રાખવા, આના આંતર રૂપાંતરણો કયા કયા છે. તો એના માટેની એક ટ્રીક, બા પીવે ચા વાટે ગપાટા. બા પીવે છે, શું પીવે છે? ચા પીવે છે. ચા પીતા પીતા શું મારશે? ગપાટા. તો બા ફોર બોયલનો નિયમ છે. જો પીવે તો પ્રેશર proportional to 1/v, એટલે કે દબાણ અને કદ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. અને તમને અને મને ખબર છે કે આપણે 3 રાશિઓ સાથે લેવા દેવા છે, P, V અને T. તો જ્યારે P અને V નો સંબંધ હશે તો T અચળ હશે. તે જ રીતે ચા ફોર ચાર્લ્સનો નિયમ છે, વાટે V proportional to T. તો V અને T નો સંબંધ છે તો P અચળ છે, એટલે કે કદ એ તાપમાનના સમપ્રમાણમાં છે. તેવી જ રીતે ગપાટા, ગ ફોર ગેલ્યુસેક, P proportional to T, પાટા P અને T. તો P એટલે કે દબાણ એ તાપમાનના સમપ્રમાણમાં છે, પણ P અને T નો સંબંધ છે તો V અચળ છે. આ ત્રણેયને કમ્બાઈન કરીને લખો તો PV ભાગાકારમાં T બરાબર અચળ લખાય. અચળ એટલે શું? મ્યુ r, જ્યાં મ્યુ મોલ છે અને r જે છે વાયુ નિયતાંક છે. તો તમે આના પરથી તમારું આદર્શ વાયુનું સમીકરણ લખો છો, PV બરાબર મ્યુ RT. આ ટ્રીક યાદ રાખજો, બા પીવે ચા વાટે ગપાટા.